હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતની અંદર સરસ મજાના દરેક પાઠનું ભાષાંતર સાથે સમજૂતી જોવાના છે। તો આ વિડીયો મિત્રો અંત તક સુધી નિહાળો। ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો પહેલું ચેપ્ટર છે પુત્રી એટલે દીકરી, મમ એટલે મારી, ખલુ એટલે ખરેખર, નિંદ્રાતી એટલે કે સૂતી છે, નિંદર કરે છે, એટલે એમનો અર્થ થશે મારી દીકરી ખરેખર સૂતી છે। બરાબર, તો લઈએ મિત્રો પુત્રી મમ ખલુ નિંદ્રાતી। આ સિવાય કહી દો, ધોરણ 8 ના દરેક વિષયના વિડીયો લેક્ચર મળશે, આવી બહુ બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી। તો હા, દરેક વિષયના વિડીયો લેક્ચર તમને મળી જવાના છે, જે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે। બરાબર, સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષાના સમયે પેપર, આ બધું। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, એટલે આ પેજ ખોલ્યામાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો નિહાળી શકશો। તો ચાલો, પુત્રી મમ ખલુ નિંદ્રાતી એટલે કે મારી દીકરી સૂતી છે। પુત્રી મમ ખલુ નિંદ્રાતી, મારી દીકરી, ખલુ એટલે ખરેખર, સૂતી છે, તમે અહીંયા જોઈ શકો છો। સુંદર શયને, સુંદર એટલે કે સુંદર, શયને એટલે કે પથારીમાં, સુખમય વસને, સુખમય એટલે કે હળવા કપડામાં, બરાબર, સુખમય વસને એટલે કે આરામદાયક વસ્ત્રમાં, બરાબર, કારણ કે આપણે નાઇટ ડ્રેસ કેમ સાંજે સુવાટાણે પહેરીએ છીએ, કારણ કે આપણે થોડું કમ્ફર્ટેબલ રહે, એની જેમ સુંદર શયને, સુંદર પથારીમાં, સુખમય વસને એટલે કે હળવા કપડામાં, પુત્રી મમ ખલુ નિંદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે, એટલે કે સુંદર પથારીમાં, હળવા કપડામાં મારી દીકરી ખરેખર સૂતી છે। તો વિદ્યાર્થી મિત્રો, આમનું તમને શું પૂછાઈ શકે છે પરીક્ષામાં? ભાષાંતર। રે રે વાયસ, વાયસ એટલે વિદ્યાર્થી મિત્રો કોણ થશે? યસ, કાગડો। કર્કશ કંઠ, બરાબર, એમનો કઠોર કંઠ છે। કેવો કંઠ છે? કઠોર, એટલે એનો અવાજ કર્કશ ભરેલો છે, એટલે રે રે વાયસ કર્કશ કંઠ, અરે રે કઠોર કંઠ વાળા કાગડા। મારટ, મારટ એટલે કે તું રટણ ન કર, વારંવાર અવાજ ન કર, કર્કશ અવાજ ન કર। કર્ણ કઠોરમ એટલે કે કાનને અપ્રિય લાગે તેવો અવાજ ન કર, કાનને ગમે નહીં એવો અવાજ ન કર, કારણ કે આ દીકરી સૂતી છે, કાગડો અહીંયા બોલે છે કાંક કાંક કાંક, એટલે કે છે કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટણ ન કર। શ્રાંતા એટલે કે થાકેલી, ક્લાંતા એટલે કે ખુશ થઈ ગયેલી, કરમાઈ ગયેલી, થાકી જાય એટલે નાનું છોકરું કેવું થઈ જાય? કરમાઈ જાય। પુનર્નુનિતા એટલે કે ફરીથી લાડ કરાયેલી, પુનઃ અનુનિતા એટલે કે ફરીથી લાડ કરાયેલી, પુત્રી મમ ખલુ નિંદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે, એટલે કે અરે રે કઠોર અવાજ વાળા કાગડા, કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટ્યા ન કર, થાકેલી, કરમાઈ ગયેલી અને પાછી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે। મ્યાઉ મ્યાઉ, જો બિલાડી છે એ શું કરશે? મ્યાઉ મ્યાઉ, તો મ્યાઉ મ્યાઉ। મા કુરુ, ઘોર વિરામમ, ઘોર વિરાવમ એટલે કે આ બિલાડીને કહે છે, બરાબર, શું કહે છે? મ્યાઉ મ્યાઉ એટલે કે મ્યાઉ મ્યાઉ, માં કરું એટલે કે કરીશ નહીં, ઘોર વિરાવમ એટલે કે એવો મોટો અવાજ, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ કરીશ નહીં। ચલ ચલ રે એટલે કે અહીંથી જતો રહે, જતો રહે। ખલ ચોર બિડાલહ એટલે કે લુચ્ચા ચોર બિલાડા અહીંથી જતો રહે, મ્યાઉ મ્યાઉ એવા મોટા અવાજે કરીશ નહીં। ચાલ ચાલ
લુચ્ચા ચોર બિલાડા અહીંથી જતો રહે. સ્નિગ્ધા, સ્નિગ્ધા એટલે સુંવાળી, કોમળ, નાજુક. મુગ્ધા, મુગ્ધા એટલે ભોળી. સેવિત દુગ્ધા એટલે કે જેણે હમણાં દૂધનું સેવન કર્યું છે, બરાબર, હમણાં અમને સ્તનપાન કર્યું છે એવી. પુત્રી મમ ખલુ નિંદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે. એટલે કે છે હે લુચ્ચા ચોર બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કરીશ, અહીંથી જતો રહે, જતો રહે. સુંવાળી, ભોળી ને દૂધ પીતેલી મારી દીકરી ખરેખર સૂતી છે. ઉચ્ચેરમાં ભસ શુનક વરાક. ઉચ્ચેરમાં એટલે કે મોટેથી, ઉચ્ચે એટલે મોટેથી, બરાબર, મોટા અવાજેથી. માં ભસ, માં ભસ એટલે કે ભસ્મા. શુનક વરાક એટલે કે હે દૃષ્ટ કૂતરા, હે દૃષ્ટ કૂતરા મોટેથી ભસ્મા. ભોં ભોં, ભાવ ભાવ. માં કરું એટલે કરીશ નહીં, કાર્યવિહીન, કાર્યવિહીન એટલે કે નકામું, કામકાજ વિનાનું. તું કામ કામ સોરી ભાવ ભાવ નહીં કરી, કારણ કે જો અહીંયા ફળિયામાં સૂતી છે એટલે ત્યાં તો બધા આવતા હોય. એટલે કે છે હે દૃષ્ટ કૂતરા, તું ઊંચા અવાજે મોટેથી ન ભસીશ. વિમલા કેવી નિર્મળ. કુશલા એટલે કુશળ. સુમનો મૃદુલા એટલે કે ફૂલ જેવી કોમળ. પુત્રી મમ ખલુ નિંદ્રાતી, હે દૃષ્ટ કૂતરા મોટેથી ન ભસ, હે કામકાજ વિનાના ભોંભો ના કર. નિર્મળ, કુશળ અને ફૂલ જેવી કોમળ દીકરી મારી ખરેખર સૂતી છે. રે રે મશક, મશક એટલે અહીંયા મચ્છર, બરાબર. માં કુરુ ગાનમ એટલે કરીશ નહીં, ગાનમ એટલે કે ગુણગુણ. એટલે કે અરે રે મચ્છર, તમે ગુણગુણ ના કરો. માં સ્પૃશ, સ્પૃશ એટલે સ્પર્શ, સ્પર્શ ના કરો. માં દશ, ડંખ ના મારો. રક્ત પીપાસો, રક્ત પીપાસો એટલે કે હે લોહી તરસ્યા, કારણ કે મચ્છર આપણે ડંખ મારે એટલે શું ચૂસે? લોહી ચૂસે. એટલે શબ્દ વાપર્યો છે કેવો? રક્ત પીપાસો, બરાબર. હે લોહી તરસ્યા, આજે મચ્છરો છો તે તમે ગુણગુણ ના કરો, ડંખ ના મારો, સ્પર્શ ના કરો. સુદતી, સુદતી એટલે સારા દાંત વાળી. સુમુખી, સુંદર મુખ વાળી. શોભન ગાત્રી એટલે કે સુંદર અંગો વાળી. પુત્રી મમ ખલુ નિંદ્રાતી એટલે કે મારી પુત્રી ખરેખર શું છે? તો કે સૂતી છે. એટલે આપણને કે છે અરે ઓ મચ્છર ગણગણનું ગાણું ગામા, હે લોહી તરસ્યા, તું સ્પર્શ ના કર, ડંખ પણ ના દે. સારા દાંતવાળી, સુંદર મુખવાળી અને રમણીય અંગોવાળી મારી દીકરી ખરેખર સૂતી છે. આ એમના કવિ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન સમજવાનો પ્રયત્ન કર્યો. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો. તમારા મિત્રો દોસ્તોને શેર કરશો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.